હા મમ્મી, અત્યારે શું કરો છો? આ રોટલી વધી છે ને? તો ત્યાં રોટલી વધી છે ને, તો હું એમનું રોટલીનું કોરામોરું શાક બનાવું છું. પેલા રોટલીને આવી રીતના બટકા કરી નાખવાના રોટલીના. એટલે જ્યારે પણ આવી રીતે રોટલી બચી હોય તો એનો ઉપયોગ થઈ જાય. એનો ઉપયોગ થઈ જાય. સવાર નાસ્તામાં ચા જોડે છે કે અને એમને ભાવતું હોય તો એમને ખાતા હોય, ચા જોડે ખવાય. એ સવારમાં એની સાથે ખાતા હોય એની જોડે રોટલીનો ઉપયોગી થઈ જાય. એમાં આપણે ફેંકવી ન પડે રોટલી. બસ આ રીતે આવા બટકા કરી દેવાના રોટલીના. જેમાં લીલું મરચું નાખીને વઘાર કરવાનો. લીલું મરચું સમાર દેવાનું. લીલા મરચાંથી વઘારવાનું છે ને? હા, લીલા મરચાં. રોટલી માટે તેલ મૂકવાનું. આ કેટલું હોય છે? 2-3 ચમચી? 3 ચમચી. મોટા હોય તો 2 પાવડા, નાના હોય તો 4 પાવડા. તેલને પહેલાં સરખું ગરમ થવા દેવાનું. હા, તેલ ગરમ થાય એટલે સેજ જ રાઈ નાખવાની. એમાં રાઈ થઈ જાય રાઈ થઈ નથી. રાઈ થઈ જાય પછી એમાં હિંગ નાખવાની. રાઈ થઈ ગઈ પછી હિંગ નાખી. હિંગ નાખીને પછી આ લીમડો મરચાં નાખી. પછી તરત રોટલી નાખી દેવાની. મરચું બધી રોટલી નાખી દેવાની. રોટલી નાખીને પછી હળદર છે, લાલ મરચું છે, રોટલા મરચાં ફેરવવાનું થાય ને ત્યાં થોડોક ધીમો ગેસ કરી દેવાનો. મસાલો બળી ન જાય. થોડુંક નમક નાખી, એમાં હળદર નાખી, પછી નમક નાખી. ગેસ ફાસ્ટ કરી દીધો એટલે ફટાફટ થોડુંક થઈ જાય. લાલ મરચું નાખી, કાશ્મીરી બસ ફેરવી નાખવાનું. શાક સરસ લાગે. ખાંડ નાખી તો કોઈને ગળપણ ભાવતું હોય તો નાખવાનું, ના ભાવતું હોય તો નહીં નાખવાનું. સેજ નાખ્યું હોય તો સારું લાગે.
ચા વગરે ખાવું હોય તો ખાઈ શકાય એટલા માટે. બસ હા તૈયાર થઈ ગયો. હવે ગેસ બંધ કરી દીધો. અને તેલ વધારે મૂક્યું હોય તો થોડી કડક વધારે થાય રોટલી. કડક જ થઈ જતું થોડું હરણ માથે રહે ને થોડીક વાર ફેરવું હતું ને એટલે. કોથમરી નાખવું હોય તો એ નાખી શકાય. નાખી હોય તો ન ખાય, ભાવતી હોય તો ન ખાય.